વડોદરા ગ્રામ્ય એલસીબીનું પાદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સપાટો 41 લાખના વિદેશી શરાબ સાથે કન્ટેનર જપ્ત કર્યું। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે સઘન કાર્યવાહી કરતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પાદરા નજીકથી પસાર થતું એક માલવાહક કન્ટેનર ઝડપી પાડ્યું છે। પોલીસે વાહનમાંથી ₹41 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરી ગેરકાયદેસર રીતે થતી આંતરરાજ્ય હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે। આ દરોડા દરમિયાન સુરક્ષા કર્મીઓને કન્ટેનરના ચાલક વીરરામ જાટની સ્થળ પરથી જ વિધિવત ધરપકડ કરી હતી। પકડાયેલા ચાલકની પ્રાથમિક પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે શરાબનો વિપુલ જથ્થો રાજ્યના મોરબી જિલ્લામાં પહોંચાડવામાં આવી રહ્યો હતો। રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં આટલા મોટા પાયે નશાકારક પ્રવાહની હેરાફેરી થતા અનેક સવાલો પણ ઊભા થયા છે। આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે શરાબનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર અને મોરબીમાં માલ મંગાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેમની સઘન શોધખોળ આરંભી દીધી છે। વધુમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કયા અસામાજિક તત્વો સંકળાયેલા છે અને શરાબ માફિયાઓનું આ નેટવર્ક કેવી રીતે સંચાલિત થઈ રહ્યું છે તે દિશામાં પોલીસ તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે।